કેમ છો મિત્રો? અત્યારે આપણે ઉદયપુરમાં આવ્યા છે અને સવારના 10 વાગ્યા છે. સરસ મજાનો તાપ છે અને જોઈ લો આપણી સામે સરસ મજાનો સ્વિમિંગ પુલ છે. અહીંયા આગળ આપણો નાનો સ્વિમિંગ પુલ છે, આ બાજુ નાના છોકરાઓ માટે, આ બાજુ થોડોક મોટો સ્વિમિંગ પુલ છે, થોડું ડીપ તમને સારી મળશે. અહીંયા આગળ ઓપન કેફે એરિયા પણ અવેલેબલ છે અને હોટલનું નામ તમને કહું તો ગ્રાન્ડ ભાગવત કરીને આપણે ઉદયપુરમાં હોટલ આવેલી છે. લેક પિચોલાથી સમથિંગ 2.5 કિલોમીટરના ડિસ્ટન્સ પર આપણે આ હોટલ આવેલી છે. અને મજાની વાત તો એ છે કે અમે સેટરડે સન્ડે આવ્યા અને વીકેન્ડ પર જનરલી પ્રાઇસ બહુ હાઈ હોતી હોય છે, લાઈક 3,000, 4,000, 5,000 તમને આવી હોટલમાં રહેવાની પ્રાઇસ હોતી હોય છે. આ 3 સ્ટાર પ્રોપર્ટી છે અને આ હોટલ અમને જસ્ટ ખાલી 1,300 રૂપિયામાં મળી છે. તમે બિલીવ નહીં કરો. શું કેવું હતા ને? યસ ખાલી 1,300 રૂપિયામાં અમને આ હોટલ મળી અને રૂમ તમે જોઈ શકો છો, સ્ક્રીન પર તમે રૂમ દેખાતો હશે. ખરેખર બહુ ફાઇન રૂમ છે અને 500 રૂપિયા અમે એક્સ્ટ્રા આપ્યા બેડ સીટના. બાકી ખરેખર રિકમેન્ડેડ હોટલ છે, બહુ ફાઇન હોટલ છે. ધ ગ્રાન્ડ ભાગવત રેસ્ટોરન્ટ કરીને તમે સર્ચ કરજો, તમને મળી જશે. બાકી તમે વાઇબ ચેક કરો, જોઈ લો. અહીં સરસ મજાનું આપણે સિટિંગ એરિયા છે. ફ્રેન્ડ્સ ફેમિલી સાથે તમે એન્જોય કરી શકો તેવી રેસ્ટોરન્ટ છે. અહીંયા તમને લંચ, ડિનર, બ્રેકફાસ્ટના ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે. બાકી સવારે ઉઠ્યા અને હજુ ફ્રેશન અપ પણ નહીં થયા, પણ આ બસ પુલની મજા માણવા માટે ઉપર આવ્યા છે અને જોઈ લો શાંતિથી આમ બેઠા છે. આમ સરસ વાઇબ આવે છે અને ઉપર આ નજારો પણ કંઈક આવો નજારો છે, બહુ ફાઇન નજારો છે. બસ આ ભાઈઓ જોડે ઉદયપુર આવ્યા છે મજા કરવા માટે. તો તમે પણ ઉદયપુર આવો તો ધ ગ્રાન્ડ ભાગવતની જરૂરથી વિઝિટ કરજો. એકદમ અફોર્ડેબલ પ્રાઇસમાં તમને સારી હોટલ મળી જશે મિત્રો. થેન્ક યુ સો મચ.